1994ના ચકચારી નીલમ હોટલ હત્યાકાંડના આજીવન કેદી અને પેરોલ જમ્પ કરીને ફરાર રહેલા સતીશ ઉર્ફે ભીખુ રૂપારેલિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષો બાદ ઝડપી પાડ્યું છે। ફરાર દરમિયાન તેણે વર્ષ 2017માં ગેઝેટ પ્રસિદ્ધ કરાવી પોતાનું નામ બદલાવી સંજય તરીકે નવી ઓળખ બનાવી હતી અને ન્યૂ રાણીપ વિસ્તારમાં ગુપ્ત રીતે રહેતો હતો, જ્યાં તે ફાઇનાન્સનો વ્યવસાય પણ કરતો હતો અને આસપાસના લોકોને તેની ગુનાહિત ભૂતકાળની જાણ ન હતી। પેરોલ દરમિયાન વારંવાર ફરાર રહેલા આ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે લાંબી તપાસ, ટેકનિકલ એનાલિસિસ અને ફિલ્ડ વર્કના આધારે તેની નવી ઓળખ સુધી પહોંચી આખરે ધરપકડ કરી છે। હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આજીવન કેદના આરોપીની પેરોલ જમ્પ જે કરેલું હતું એણે ઘણા વર્ષોથી 12 વર્ષથી એ પેરોલ જમ્પ કરીને ફરાર હતો, એની આજે ધરપકડ કરવામાં આવેલી છે। આ આરોપીનું નામ છે સતીશ ઉર્ફે ભીખુ રૂપારેલિયા, જે અમદાવાદ શહેરમાં એટલે દરિયાપુર પોલીસ સ્ટેશન અને શાહીબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં એને એક હત્યાના ગુનામાં અને ફેક કરન્સીના ગુનામાં એને સજા પડેલી હતી અને જે હત્યાનો ગુનો છે એમાં આજીવન કેદની સજા થયેલી હતી। એ કેસમાં એ આજીવન કેદની સજા કાપી રહેલો હતો। એ જ સમયે 2004માં એ પેરોલ ઉપર બહાર આવી અને પછી 4 વર્ષ સુધી ફરાર રહેલો। એ સમય દરમિયાન 2008માં ફેક ઇન્ડિયન કરન્સી નોટ સાથે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલો અને ત્યાં એ કેસમાં એને બીજી સજા થયેલી। આમ આજીવન કેદ અને FICRના કેસમાં થયેલી સજામાં એ 2014માં ફરીથી પેરોલ ઉપર બહાર આવેલો અને એ અરસામાં એ અત્યાર સુધી પેરોલ જમ્પ કરીને ફરાર જ રહેલો છે। એ આરોપીને બહુ જ ઘણી બધી માહિતી એકત્ર કર્યા બાદ, કારણ કે દર વખતે જે સાબરમતી જેલથી માહિતી આવે છે પેરોલ જમ્પ આરોપીની, ત્યાં ઘણા લાંબા સમયથી આરોપીની બીજી કોઈ પણ માહિતી મળતી નહોતી, એટલે લગભગ 12 વર્ષ એટલે ઘણા સમયથી અમારી ટીમ કામ કરી રહી હતી અને અંતે એને સફળતા મળી છે। હાલ એ ન્યૂ રાણીપ ખાતે રહે છે અને ત્યાંથી એની ધરપકડ કરવામાં આવેલી છે।